નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હાલ ગુજરાત હાઈકોર્ટમાં એટેન્ડન્સ કમ કુક વર્ગ 4 ના કર્મચારીઓના ઓનલાઈન ફોર્મ છે એ ભરવાના શરૂ થઈ ગયા છે, જેની લાસ્ટ ડેટ છે 19/2/2024 રાત્રિના 12 કલાક સુધી. હવે મિત્રો, જગ્યા માટે કોઈ લેખિત પરીક્ષા છે મિત્રો આપવાની રહેતી નથી. અ, રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી થશે. જેનો કાર્યક્રમ છે એ માર્ચ મહિનાની અંદર રાખેલું છે, અને કુકિંગ સ્કિલ ટેસ્ટ જે એપ્રિલ મહિનાની અંદર છે એ આવશે. જો આગળ વાત કરીએ મિત્રો, કુલ 18 જગ્યાઓ છે, જેમાં 5 રેગ્યુલર પગાર અને 13 છે ફિક્સ પગાર જગ્યાઓ માટે સીધી ભરતી ભરવા માટે ઓનલાઈન અરજીઓ છે ઉમેદવારો પાસેથી મંગાવવામાં આવે છે. પગાર ધોરણની જો વાત કરવામાં આવે મિત્રો, તો પગાર ધોરણ કુલ 15,000 રૂપિયા છે એ પગાર આપવામાં આવશે, જે 47,600 સુધી થશે. અને ફિક્સ પગાર છે એ 14,800 છે એ આપવામાં આવશે. યોગ્યતા લાયકાત અંગેના ધોરણો. તો જરૂરી લાયકાત ની જો વાત કરવામાં આવે તો ઉમેદવારોએ જરૂરી લાયકાતની જો વાત કરવામાં આવે મિત્રો, તો ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવાર રસોઈનો જાણકાર હોવો જોઈએ, જેમ કે ઉમેદવારને રસોઈના વિવિધ સાધનો જેવા કે સીમની છે, ઇન્ડક્શન છે, ઓવન છે, માઇક્રોવેવ છે જેવા સાધનોનો ઉપયોગ કરતા છે મિત્રો આવડવું જોઈએ. ઉમેદવારોને રસોઈમાં વપરાતા વિવિધ પ્રકારના મસાલાઓ જાણકાર હોવો જોઈએ, એનું જ્ઞાન હોવું જોઈએ. તમામ પ્રકારની રસોઈનું જ્ઞાન હોવું જોઈએ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, શાકાહારી, માંસાહારી, ચાઇનીઝ તો વગેરે પ્રકારનું ફાસ્ટ ફૂડ છે મિત્રો, તમને બનાવતા આવડતું હોવું જોઈએ. વધુ વ્યક્તિઓ માટે રસોઈ બનાવવાના સંજોગોમાં રસોઈનો સ્વાદ, સજાવટ તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે રીતે સમપ્રમાણમાં બગાડ ન થાય તેવી રીતના રસોઈ બનાવતા આવડતું હોવું જોઈએ. ઉમેદવારને રસોઈ બનાવવા ઉપરાંત પીરસતી વખતે જરૂરી ગોઠવણી, સજાવટ અને પ્રસ્તુતિ અંગેનું જ્ઞાન હોવું જોઈએ મિત્રો. અને જો વાત કરવામાં આવે તો અનુભવ. હવે અનુભવની જો મિત્રો વાત કરવામાં આવે તો ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કોઈ પણ કોર્પોરેટ સંસ્થા, સશસ્ત્ર દળો અથવા કોઈ પણ સરકારી ઉપક્રમમાં રસોઈ તરીકેનો ઓછામાં ઓછો મિત્રો રસોઈયા તરીકેનો 2 વર્ષનો છે અનુભવ હોવો જોઈએ. હવે પ્રાધાન્ય છે કોને આપવામાં આવશે કે જે ઉમેદવારે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્ય પ્રાપ્ત કોઈ પણ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી રસોઈ કળાનો ITI સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી ધરાવતો કોર્સ કરેલો છે તો તેને વધારે છે પ્રાધાન્ય પહેલા આપવામાં આવશે. હવે એટેન્ડન્ટ કમ કુકની જવાબદારીઓ કઈ છે, તો ભાઈ તેણે કે તેણી ગુજરાત હાઈકોર્ટના નામદાર મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી અને અન્ય માન્ય ન્યાયમૂર્તિ શ્રીના નિવાસ સ્થાને વિવિધ પ્રકારના કાર્યો કરવાના રહેશે, જેવા કે રસોઈ કામ છે, ઘરકામ છે, સાફ સફાઈ છે, બજારમાંથી માલ સામાનની ખરીદી છે, આ વગેરે કામો છે ને મિત્રો કરવાના રહેશે. ઉપરાંત તેણે કે તેણીને જે કંઈ નિર્દેશિત કર્યા મુજબ અન્ય જે તમામ ઘરગથ્થુ કામો છે મિત્રો એ કરવાના રહેશે. જો વયમર્યાદાની વાત કરવામાં આવે મિત્રો, તો વયમર્યાદા 19/2/2024 રોજ આપણે જે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે ન્યૂનતમ વયમર્યાદા 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ મિત્રો, અને વધારે છે એ 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. હવે વયમર્યાદામાં છૂટછાટ તો કોને આપવામાં આવે છે જોઈએ તો મિત્રો, મહિલા ઉમેદવારો છે એને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. અનુસૂચિત જનજાતિ છે એને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના છે ઉમેદવારો, તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવારો છે એને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. શારીરિક રીતે અશક્ત અથવા દિવ્યાંગ જે વ્યક્તિઓ છે તો તેમને 10 વર્ષનો છે એ છૂટછાટ આપવામાં આવે છે.
તો આવી રીતના ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે મિત્રો. હવે આપણે વાત કરીએ પરીક્ષા ફી અને ફી ભરવાની રીત. તો ઉમેદવારે નીચે મુજબની ફી ચૂકવવાની રહેશે મિત્રો. સામાન્ય વર્ગના જે ઉમેદવારો છે તેને 600 રૂપિયા છે ઓનલાઈન ફી છે, પ્લસ બેંક ચાર્જિંગ જે થતો હોય એ છે. હવે આગળ જો વાત કરીએ તો અનુસૂચિત જાતિ છે, જનજાતિ છે, સામાન્ય અને શૈક્ષણિક વર્ગના ઉમેદવારો છે, શારીરિક રીતે અશક્ત છે, માજી સૈનિક છે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવારો છે તેમને 300 રૂપિયા છે ઓનલાઈન ફી ભરવાની છે, પ્લસ બેંકનો જે કાંઈ ચાર્જ થાય એ ફી ભરવાની રહેશે મિત્રો. હવે સ્પર્ધાત્મક પરીક્ષાનું જો માળખું. સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણે આગળ વાત કરી કે ભાઈ કોઈ લેખિત પરીક્ષા છે એ આમાં આપવાની થતી નથી. આપણે રૂબરૂ મુલાકાત દ્વારા છે ચકાસણી કરવામાં આવશે, અને ઉપરાંત કુકિંગ સ્કિલની છે એ ટેસ્ટ લેવામાં આવશે. હવે જો વાત કરવામાં આવે તો રૂબરૂ મુલાકાતના 50 ગુણની મિત્રો આ પરીક્ષા રહેશે. હવે જે ઉમેદવારો રૂબરૂ મુલાકાત માટે શોર્ટલિસ્ટ થશે નહીં, તેમની ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં મિત્રો. ઉમેદવારે શિસ્તબદ્ધ, આજ્ઞાકારી, વ્યવસ્થિત, વફાદારી, સારી વર્તણૂક, નમ્ર, સ્વચ્છ પહેરવેશ, મૃદુભાષી, પ્રતિબંધ અને સહિષ્ણુ હોવું જરૂરી છે. તો નીચે મુજબની યોગ્યતાઓ માપદંડના આધારે ઉમેદવારની ચકાસણી કરવામાં આવશે. તો કે ભાઈ પ્રસ્તુતિ અને વાણીનું ભાષા કૌશલ્ય ઉપર છે એ જોવામાં આવશે. ડ્રેસિંગ સેન્સ જોવામાં આવશે, એનામાં શિષ્ટાચાર છે જોવામાં આવશે. રસોઈમાં કૌશલ્ય અને અનુભવ, વિવિધ રસોઈ ઉપકરણોનો અને રસોઈમાં બનાવાતી વિવિધ વસ્તુઓનું જ્ઞાન છે એ આની બધાની ચકાસણી કરવામાં આવશે મિત્રો. અને જે ઉમેદવારે રૂબરૂ મુલાકાતમાં ઓછામાં ઓછા 40 ગુણ મેળવેલા હશે તેઓને જ કુકિંગ સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એટલે મિત્રો 40% છે એ પાસિંગ માટે છે જરૂરી છે મિત્રો. હવે જો આગળ વાત કરીએ તો કુકિંગ સ્કિલ ટેસ્ટની જો વાત કરવામાં આવે તો એ પણ 50 ગુણની છે એ રહેશે. હવે આગળ જો વાત કરી તો રૂબરૂ મુલાકાત પરીક્ષામાં અને કુકિંગ સ્કિલ ટેસ્ટમાં ઉમેદવારે કુલ ગુણના 50% મેળવેલ ગુણને ધ્યાને લઈ નું મેરિટ બનાવવામાં આવશે અને પસંદગી યાદી છે મિત્રો તૈયાર કરવામાં આવશે. આપણે ઓનલાઈન ફોર્મ ભરવાની જો વેબસાઇટ છે તો scojas.gujarat.gov.in પરથી આપણે ઓનલાઈન છે એનું ફોર્મ છે એ ભરી શકશું. તો વહેલી તકે છે એ ફોર્મ ભરી દેવું મિત્રો. અને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.